તમારા ભાઈ જેવો ચેવો લાગે છે? પીકે જેવો લાગે હે? પીકે હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો. તો ગાઈસ, આજે અમે આવ્યા છીએ પાર્ટીના ઘરે સેન્સર ચેક કરવા માટે. હું અને જયેશ બંને જણા, અને કોઈ બી જગ્યાએ ફોલ્ટ કાઢવાનો હોય તો હું અને જયેશ બંને સાથે જ હોય છીએ અને સેન્સર ચેક કરીને પછી અમારે જવાનું છે બીજી જગ્યાએ. તે દિવસે અમે સેન્સર ચેક કરવા માટે ગયા હતા. એ સેન્સર પાછું ખરાબ થઈ ગયું છે. તે એ સેન્સર આપણે ચેન્જ કરવા માટે જવાનું છે અને પછી જવાનું છે આપણે બીજી સાઈડ ઉપર. તો પહેલાં ધાબા ઉપર આવી ગયા ડાયરેક્ટ અમે સેન્સર દેખવા માટે. જયેશ કોલેરો હે ટોકીનું કપડું, અને ટોકી ટોકેલી હે ઉપર, એનું કપડું નીકાળેલો હે કારણ કે સેન્સર અંદર હશે. તો ઉપર છે, ઉપર ખુલશે. કપડું ચેનવાળું કપડું હે. ઓહો, કમ્પ્લીટ હે સેન્સર. તો ગાઈસ, જયેશ એમ કે ટપ્પણીયા જે સેન્સરના ટપ્પણીયા આવે એ ટપ્પણીયા કમ્પ્લીટ છે. સેન્સર ઉપર ટાબા પર દેખી લીધું જયેશે, અને હવે આપણે જઈશું નીચે સેન્સર ચેક કરવા માટે. ચલો, લટકણીયા ખરાબ થઈ ગયા છે અને હવે અમે નવા લટકણીયા લાવ્યા છે. આ લાયા નવા લટકણીયા, આપણે નવા લટકણીયા લાવ્યા છીએ. તો ગાઈસ, પાર્ટીના ઘરે લટકણીયા ખરાબ હતા તો લટકણીયા ચેન્જ કરી નાખ્યા, અને હવે આપણે જવાનું છે બીજી સાઈડ ઉપર સેન્સર ચેક કરવા માટે. તો જઈએ, ચલો. તો ગાઈસ, અમે આવી ગયા છે બીજી પાર્ટીના ઘરે. આ બોર્ડ છે, એ બોર્ડ આખું ઉધેવ ખાઈ ગયું છે અંદરથી. એ પ્લેટ આવે ઉધેવ ખાઈ ગઈ છે, તો આપણે નવી પ્લેટ મંગાવી છે, એ મારવાની છે. અને આ બોર્ડની અંદર લુપિંગ તૂટી ગયું છે, લુપિંગ કરારા. અને જયેશ અમારું ઉધેવ ખંચેરે રહે બધી, કેમ કે અંદર ખાઈ ગઈ ઉધેવ, કોઈ બાચી રાખ્યું નહીં હાજુ બધું. શું કેવું જયેશ તારું? અમારું મોડું થતું બીજી સાઈડ ઉપર જવાનું, પણ આ વચ્ચે વિઝિટ આવી ગઈ, તમે આવી ગયા કરવા માટે. બોર્ડ બદલવું પડશે, તો ઉધેવ જુઓ ખાલી. તો ગાઈસ, આપણે પાછા પહોંચી ગયા છીએ. તે દિવસે સેન્સર બદલાવા માટે આવ્યા હતા, કે ફોલ્ટ ચેક કરવા માટે હતા, એ પાછા પહોંચી ગયા છીએ. તો ગાઈસ, તે દિવસે તો અમે આ બધું કમ્પ્લીટ કરી ગયા હતા અને ઓટોની અંદર ચાલુ પણ કરી ગયા હતા, પણ ઓટોમેટિક સ્વિચ ચાલુ થતી નહીં, મોટર ચાલુ થતી નહીં. તો ગાઈસ, અમે સેન્સર લગાવીને આવી ગયા, અને આમાં જયેશ તો જો ઝૂલામ તો હેચકા ખાય બેઠો બેઠો. તો ગાઈસ, કોઈક જયેશ કે શું કહે જગા? ગાઈસ, અમે સેન્સર બદલાવા આવ્યા, પણ સેન્સરમાં કમ્પ્લીટ હતો. ઉપરની ટોકી અંદર ખાલી વાયર ઊંચા નીચો કરવાનો હતો, કારણ કે ટોકી આખી ખાલી થાય ને ત્યારે સ્ટાર્ટ ખાલી મોટર. પણ કે અમારે એટલું બધું પાણી ખાલી ના થઈ જવું, થોડું ઊંચું કરી નાખ્યું તો કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું? હા, રેડી થઈ ગયું. તો ગાઈસ, હવે આમાં જવું છે બીજી સાઈડ ઉપર ને. ભાઈ જુઓ ખાલી, જો આરામથી હિંચકા ખાય. આહા. તો ગાઈસ, અમારા સેન્સર લઈને આવ્યા હતા નવું, એ આપણે કોઈ કોમ આવ્યું નહીં. લટકણી આપણે કોઈ કોમ ના આવ્યા, વાર પણ લઈને આવ્યા હતા. ગાઈસ, અમારા સાઈડ ઉપર જવાનું તો મોડું થાય, પણ અહીંયા હિંચકો છે મસ્ત, અને પાર્ટી આવે છે દેખવા માટે, એટલે અમે બેઠા છીએ હિંચકામાં. મસ્ત હિંચકા ખાઈએ બેઠા બેઠા. શું કેવું જગા તારું? જગા હિંચકા ખાઈને મજા આખી અલગ જ છે. પેલા બે પાલનપુર સાઈડ કરતા ને, એ એક હિંચકો હતો મસ્ત. આ ભાઈનો ફોટો મારી પાસે નજે પડ્યો હોય. જાતે પહેલા ડાયરેક્ટ હિંચકામાં બે જવાનું, હિંચકા ખાવાના. દોડ્યો ગમર હિંચોળો બંધાવો, મોઢું ઓ બાવાળી ડાળે એ માં. ભાઈ જુઓ ગાઈસ, ગમે તે જગ્યાએ તમે જો કે ગમે તે કરવું હોય, પહેલે શરમ બિલકુલ નહીં. અને અમારે ગીત ગાવાનું ચાલુ, દેશી કલાકાર, દેશી સિંગર, ગીત ગાવાનું ચાલુ. પહેલે અમે કે ક્યાં જઈએ તો ભાઈ રેડી માણસ છે આપણા માટે. પછી તમે કોઈ કહેતા નથી આપણે. તો હિંચકા ખાઈ લઈએ પહેલાં, મસ્ત ખો બધા. ઘણા દાડે હિંચકા ખાવાનો મોકો મળે, હિંચકા ખાઈ લઈએ. તો ગાઈસ, આપણે પહોંચી ગયા છે આપણી સાઈડ ઉપર, અને હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ. અને જાલમભાઈ પણ આપણી વાટ જોઈને બેઠા હતા કે તમે આવો પછી અમે જમશું. તો જઈશ, આપણે આ પહોંચી ગયા છીએ સાઈડ ઉપર. જે કામ હશે એ પછી કરીશું, પહેલાં જમવાનું. જમ્યા વગર ના ચાલે, બધું ચાલે. અને ભૂખ પણ બહુ લાગી છે, પહેલાં જમી લઈએ. આ પાણી ખુલ્લું જ પડ્યું હતું, પણ ખબર નહીં પાણી શેનું છે. હા, અમારી જગાને ખબર પડી જાય, તરછટ પડ્યું હતું જગા. હા, મેકાય પાણી મેકાય. તો ગાઈસ, જગો તો હાથ પગ ધોઈ લીધા. ગાઈસ, જેશું આજે આપણને કહેશે કે મારા ટિફિનમાં શું આવ્યું છે. લો, આ રહ્યું આપણું ટિફિન. ગેસ્ટ કર, શું હશે? શું છે? બોલ, ના હોય તો ના હોય તો ખાઈ લેવાનું જે હોય. તો ગાઈસ, ખોલીએ. શું છે? ડુંગળી છે? શું છે? ગાઈસ, આપણે ડુંગળી તો છે, પણ ઓલી ડુંગળી છે કે નહીં? આ ડુંગળી તો છે. હા, જાલમના ટિફિનમાં ગેસ્ટ કર શું? મેકાય ખાલી. ગાઈસ, જાલમના ટિફિનમાં અંદાજો માર કે શું હશે જાલમના ટિફિનમાં? બોલે હેડ. જાલમના ટિફિનમાં હા, ભાત છે. ચાલો સર, ભાત છે. ભાત હું તો પાત કરું. હા, ઈચો ભાત ખાય. આ તો આ પહેલો પ્લાન તો ખોટો પડ્યો, બીજો સર્ચ કરે.
છે તો ખકડાય શું હશે બોલ શું હે બોલ અમારે બટાકા હા ઓલા જેવું થઈ ગયું મને કરો મેસેજ મેલો તો ઓવે. ચારમાં તો એ કયો સાચો જે બોલે જ ખોટા પડે બિલકુલ શું હે બટાકા લો ગાય જાસું ઊંઘે હે ઊંઘીને કહી દે શું હે અમો ઊનું ઊનું તો ગરમા ગરમ છે બક્ષી વાળું બોલો બોલો બોલ તમે બોલો બટાકા 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 શું હે બટાકા એ 1 2 3 સ્ટાર્ટ અમારે રોટલી નીકળે બે મારો બે માં ખાધું હોય છે શું બટાકા ને ડુંગળી ગાઈસ બટાકા નીકળે લે જવો સાચો પડ્યો બટાકા જ છે. વાહ જગા વાહ એ તો હવે કીધું એટલે એવું પેલા બટાકા નથી કીધું આને કીધું પેલા હમ. શેને કીધું ખાતા પછી અમારા જયેશને અમારા ફૂમતાજી જોવા જોવે ને જોવા ખાલી ફૂમતાજી જોવા વગર ચાલતું નહીં અમારા ભાઈને ફૂમતાજી જોવું જ પડે શું કેવું જયેશ તારું જોવું પડે ને હા અને હવે આપણે કામ ચાલુ કરવાનો સમય થઈ ગયો છે તો કામ ચાલુ કરી દઈએ અને તમને હું એક વસ્તુ બતાવું કે પહેલાં જે જૂના જમાનામાં પ્લેટો લોકો મારતા સ્ક્રૂવાળી અને વોલ પાડી પાડીને જે પ્લેટો મારતા એ પ્લેટો આપણે એના વોલ પાડવાના છીએ તો એ પ્લેટો કઈ છે કેવી છે આપણે તો ફર્સ્ટ ટાઈમ વોલ પાડવાના છીએ અને ફર્સ્ટ ટાઈમ એવી પ્લેટ દેખીએ છીએ ને એ પ્લેટ પણ આપણે ફર્સ્ટ ટાઈમ લગાવીએ છીએ તો ચલો હું તમને બતાવું તો ગાઈસ અમારે જાલમભાઈ પ્લેટ ભરેલા હે જૂના જમાનાની સ્ટાઇલમાં સ્ક્રૂ ખોલીને ફિટ કરવાનો બધા જૂના જમાના ખરી પણ અમારા માટે નવું તમારા માટે નવું છે ફર્સ્ટ ટાઈમ તો ગાઈસ જાલમભાઈ આપણે ફર્સ્ટ ટાઈમ ઓપન પ્લેટ ભરે છે આ ટાઈપની સ્ક્રૂ મારવાના અહીંયા મારવાનો અહીંયા મારવાનો અહીંયા મારવાનો અહીંયા મારવાનો તાણે આ પ્લેટ તૈયાર થાય એના પેલા પ્લેન આવે આખી પ્લેન હા એની પહેલાં આખી પ્લેન પ્લેટ આવે બતાવજો પેલી પડી પ્લેન નહીં હતો એ કટિંગ કરેલી તો ગાઈસ આ રીતના કટિંગ થાય સીટનું ને પ્લગનું પછી આ રીતનું તૈયાર થાય ચાલો ભાઈ આપણે એક ચેલેન્જ આલીએ આ સીટની અંદર શું આવ્યું આવું એક કાણું છે ને એક કાણું નહીં હવે શું કરવાનું હવે શું કરવાનું ચાલો ભાઈ આને શું કરશો તમે કારીગર તમને હવે આને ટેસ્ટર કરી તોડી નાખો થોડું અને પછી સ્ક્રૂ લાગી જશે લો એમ હા લગાવો મેન લાઈન નાખે છે જયેશ અમારે આ વીડીની અંદર મેન લાઈન લઈ જવાની છે આ લબડેરી છે આ પાકની અને સામે પડી એ આ પાકની છે જયેશ અમારે ફિટિંગ કરે છે અને હું એને બધી વસ્તુ આપું છું હું હેલ્પરિંગ કરવા કે હું હેલ્પરિંગ કરું છું અને જયેશ કારીગર છે હેલ્પર રહેવાનું હા તો હું હેલ્પર રહીશ અને જયેશ કારીગર છે એટલે કારીગરનું કામ કારીગર કરે હેલ્પરનું કામ હેલ્પર કરે તો ગાઈસ આપણે જે ઉપર ફિટિંગ કરવાનું હતું એ ઉપર ફિટિંગ કરી નાખ્યું અને જે સર્કિટો નાખવાની હતી બધી એ સર્કિટો પણ નાખી દીધી અને સામાન પણ ભેગો થઈ ગયો છે થોડો ઘણો ઉપર પડ્યો છે લાવી દઈએ પછી આજ જઈએ હાથ પગ ધોવા માટે અને પછી નીકળશું ઘરે ગાઈસ અમે ઘરે હેડ્યા હો અને મારા ભાઈ જેવો ચેવો લાગે સેમ પીકે જેવો લાગે હેલ પીકે આ તો ગાઈસ આપણે ઘરે આવી ગયા હવે પેલા મસ્ત ફ્રેશ થઈ જઈએ ફ્રેશ થઈને જમી લઈશું જમી લઈને પછી કર્યું વિડીયો એડિટિંગ આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા એક બ્લોગ સાથે તબ તક બાય